ફાંસલો પ્રકરણ 9 બરાબર સાંજે 4 વાગે શારદાના મૃતદેહને એક ચાદરમાં વીંટીને સોંપવામાં આવ્યો. દરમિયાન વલ્લભ અને પાલી માસીના થોડાક સગાઓ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. હોસ્પિટલની બધી જ વિધિઓ પતાવી હતી. હરીશે શારદાને વાનમાં ઘેર લઈ જવામાં આવી હતી અને સાંજે 7 વાગે રાજગઢના સ્મશાનમાં એની અંતિમ ક્રિયા થઈ હતી. વલ્લભ કે પાલી માસી બેમાંથી કોઈ રડ્યા ન હતા. વલ્લભને સ્ટેટમેન્ટ લેવા કોઈ આવ્યું નહોતું. તેની જીગરને નવાઈ લાગી હતી. ડાઘો ચાલે ગયા પછી પડોશમાં આવેલા બેને ખીચડી બનાવી હતી. વલ્લભ કે પાલી માસી બેમાંથી કોઈએ ખાધું નહોતું. વલ્લભ પાસે કેવી રીતે વાત કઢાવી તે જીગરની સમજમાં આવતું નહોતું. શારદા આપઘાત કરે તેવી ઓરત ન હતી. જરૂર તે અપરંપાર આઘાત પામી હશે. અને જો વલ્લભ કહેતો હોય તેમ સરપંચ જયરામસિંહ અને ઇન્સ્પેક્ટર બડેરાએ શારદા પર બળાત્કાર કર્યો હોય તો આ વાત કંઈ નાની સૂની ન કહેવાય. રાત્રે હરીશ અને જીગરે આ બાબતની ચર્ચા કરી હતી. મોડી સાંજે એક પછી એક સૌ ચાલ્યા ગયા હતા. તેમ છતાં કેટલાય સગાવાલાઓ રોકાયા હતા. આખરે હરીશ અને જીગરને વલ્લભને ઉપરના બજલાના કમરામાં બોલાવ્યો હતો. વલ્લભનો ચહેરો એક જ દિવસમાં 10 વર્ષ જેટલો ઘરડો લાગતો હતો. વલ્લભે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? જીગરે પૂછ્યું. પણ વલ્લભ પગ વાળીને જમણા હાથનો ટેકો લઈને ફરસ તરફ જોતો બેસી રહ્યો હતો. તું બોલીશ નહીં તો કશું જ વળવાનું નથી વલ્લભ. અમારે જાણવું તો જોઈએ ને કે શું બન્યું છે તે. શારદા ગુજરી ગઈ છે. તમે સાંભળો છો ને? શારદા ગુજરી ગઈ છે. ચિઠ્ઠીમાં શું લખ્યું હતું વલ્લભ? જીગરે પૂછ્યું. વલ્લભની આંખોમાંથી મોટા ટીપા પર ટપકવા માંડ્યા. તેના નાકના નસકોરા લાલ થયા. ગળામાં ગરગરાટી થઈ. મોત લખ્યું હતું. જીગરભાઈ, હું એને છોડીશ નહીં, હું એને છોડીશ નહીં કહીને એકાએક તેણે જોરથી પોતાના બંને હાથ ફરસ પર પછાડ્યા. હરીશ ખસીને તેની બાજુમાં ગયો અને વલ્લભના હાથ પકડી લીધા. વલ્લભ, તું ભાનમાં નથી. તને ખબર છે કે? મને બધી ખબર છે. મને બધી ખબર છે. કોઈ મારી વાત માનતું નથી. કોઈ બિચારી શારદાની વાત માનવાનું નથી. મરતા પહેલાં તેણે મને કહ્યું હોત તો હું કંબકતોના માથા કાપી લાવ્યો હતો. મારી શારદાએ એ લોકોએ મારી નાખી છે. હું નહીં છોડું. મારી શારદાની કસમ, હું તેમને નહીં છોડું. ઓકે વલ્લભભાઈ, આપણે ભેગા મળીને તેમને ખતમ કરી નાખીશું. જૈન ધીરેથી વલ્લભના વાંસા ઉપર હાથ ફેરવ્યો. પણ આ જીગરને આપણે વાત તો કહેવી જોઈએ ને કે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું. જયરામસિંહ અને બડેરાએ બળાત્કાર કર્યો છે અને મારી લાજ લૂંટી છે. આ વાત હું કોઈને કહીશ નહીં. કહીશ તો તમારો જાન લેવાની તેમણે ધમકી આપી છે. હું મૂંઝાઈ ગઈ છું વલ્લભ. એ લોકો ખતરનાક છે. વલ્લભે ચિઠ્ઠીમાં લખેલા વાક્યો તૂટક જણાવ્યા હતા. પણ તે વારંવાર વચ્ચે રડતો હતો, ગાળો દેતો હતો અને ચિઠ્ઠી ક્યાં ગઈ તેના માટે રંજ કરતો હતો. આખરે હોસ્પિટલના ડૉક્ટરે આપેલી ગોળીઓ કોફીમાં ઓગાળીને હરીશે સમજાવીને વલ્લભને પાઈ હતી અને થોડી વારમાં તે ઊંઘી ગયો હતો. શારદા પણ શું વીત્યું હતું તે જાણવાનું શક્ય નહોતું. વલ્લભ સરકારી કામે બહારગામ ગયો હતો અને તેના ગયા પછી જયરામસિંહ ઘરે આવ્યો હતો. તેણે આવીને કશાક ફોર્મ શારદાને આપ્યા હતા અને 11 વાગે તેણે શારદાને પંચાયતની ઓફિસમાં બોલાવી હતી. પાલી માસીએ એટલું જ સાંભળ્યું હતું કે તમે માસીને કહેજો કે ચિંતા ન કરે, કારણ કે ઇન્ટરવ્યૂમાં કદાચ મોડું થાય. પાલી માસીએ શારદાને ખાસ કોઈ પ્રશ્નો કર્યા ન હતા. શારદા પડિયા પરની નિશાળમાં નોકરી મેળવવાનો પ્રયત્ન કરતી હતી. તેના કંઈક ઇન્ટરવ્યૂ માટે ચિત્તોડ જવાનું હતું તેવી વાત જયરામ કરતો હતો. જયરામ સરપંચ હતો, પણ વલ્લભનો દોસ્ત હતો એટલે જાજી માથાકૂટ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો ન હતો. વળી પાલી માસી પોતે પણ આખો દિવસ ઘેરથી બહાર રહેવાના હતા. રાજપરાના ઉપાધ્યાયને ત્યાં રામાયણ કથા ચાલતી હતી. રાત્રે ભજન થતા હતા એટલે પાલી માસી તો મોડા જ આવવાના હતા. વલ્લભનું કોઈ ઠેકાણું ન હતું. તે દિવસે શારદા સવારે 11 વાગે પંચાયત ઓફિસે ગઈ અને રાત્રે 9 વાગે પાછી આવી હતી. પાલી માસી પોતે રાત્રે 12 વાગે પાછા આવ્યા હતા અને વલ્લભ સવારે 6 વાગે આવ્યો હતો. વલ્લભ આવ્યો ત્યારે પાલી માસી ઉઠ્યા હતા. શારદા ઉપરના માળે સૂતી હતી. તે ઉઠી ન હતી. વલ્લભ જ્યારે 15-20 મિનિટ પછી ઉપર ગયો ત્યારે શારદા પલંગની નીચે પડી હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળતા હતા. તેમણે તરત પાલી માસીને ઉપર બોલાવ્યા. શારદાના ફેફસા ધમણની પેઠે ચાલતા હતા. નાકમાંથી ઘરડ અવાજ આવતો હતો. આજુબાજુમાંથી લોકો એકઠા થયા હતા. ડૉક્ટર મહેતાને બોલાવવામાં આવ્યા હતા. એમણે જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવાનું કહ્યું હતું. શારદાને હોસ્પિટલમાં મૂકી અને ઘરમાંથી 2-4 ચીજો લેવા વલ્લભ આવ્યો હતો.
વળી પૈસા પણ લેવાના હતા. તેણે કબાટ ખોલીને ડબ્બામાંથી 125 રૂપિયા કાઢ્યા. ત્યારે તેના હાથમાં ચિઠ્ઠી આવી હતી. તે વાંચીને તેને તમ્મર આવી ગઈ હતી. તે સાયકલ લઈને સીધો જ જયરામના ઘરે પહોંચ્યો હતો. પણ જયરામને ઘેર તાળું હતું. તેનું માથું ગુસ્સાથી ધમધમી ઉઠ્યું હતું. પણ તે વખતે શારદાનો જીવ બચાવવો એ વધુ અગત્યનું હતું. તે હોસ્પિટલમાં પહોંચ્યો તે પહેલાં પાલી માસીએ જીગર પર સંદેશો મોકલવાનું તાર ઓફિસવાળાને મોજીલાલને કહ્યું હતું. એ વખતે વલ્લભને ખ્યાલ નહોતો કે શારદા તેના બિછાનામાંથી ક્યારેય નહીં ઉઠે. શારદાએ લખેલી ચિઠ્ઠી ગજવામાં નાખીને જ વલ્લભ હોસ્પિટલમાં આવ્યો હતો. પણ એ ચિઠ્ઠીની વાત તે કોને કહે, કેવી રીતે કહે, એ મૂંઝવણમાં અને શારદાની સ્થિતિ વચ્ચે તે અટવાયેલો હતો. શારદા બચી જાય તો પોલીસ કેસ થયા વગર રહેવાનો નથી એ જાણતો હતો. ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયા પછી પોલીસ પણ તપાસ માટે આવી પહોંચી હતી. શારદા ભાનમાં આવશે કે તરત તેની વિતક કથાનું સ્ટેટમેન્ટ તો પોલીસે નોંધવું જ પડશે. એ પહેલાં ચિઠ્ઠી બતાવીને આપઘાતના પ્રયાસનો ઈરાદો ચોક્કસપણે પુરવાર થાય છે તેવું શા માટે કરવું? વળી જયરામ સાથે મેવાડી પદ્ધતિએ ન્યાય પતાવી લેવાનો ઉશ્કેરાટ પણ વલ્લભની ભીતર સળગી રહ્યો હતો. આ અરસામાં જીગર ત્યાં આવી પહોંચ્યો હતો અને જાણે જીગરના આવવાની રાહ જોતી હોય તેમ શારદા સદાયના માટે ચાલી નીકળી હતી. એ ચિઠ્ઠી કોણે કાઢી હશે? સવારે ઘરમાંથી બહાર નીકળીને રાજગઢની એક નાનકડી હોટલમાં બેસીને જીગર અને હરીશ ચર્ચા કરતા બેઠા હતા. હું શરત મારવા તૈયાર છું જીગર કે ચિઠ્ઠી પેલા સબ ઇન્સ્પેક્ટરના બચ્ચાએ જ કાઢી હશે, હરીશે કહ્યું. પણ કઈ વખતે? ઇટ વોઝ ડેમ ઇઝી. વલ્લભને ટ્રન્ક્વિલાઇઝરની અસર થઈ પછી તે રૂમમાં કોઈ જ ન હતું. તો બધી વ્યવસ્થામાં પડ્યો હતો અને હું ડૉક્ટરની સાથે વાત કરવા ગયો હતો. વળી મારે ઘેર કોલ પણ જોડવાનો હતો. આઈ ટેલ યુ, એ સબ ઇન્સ્પેક્ટરના બચ્ચાએ જ કાઢી હશે. હરીશની વાત પ્રમાણે જીગરને પણ એ શક્ય લાગતું હતું. તેણે પોલીસની મૂવમેન્ટ કેવી હતી તેની કલ્પના કરી જોઈ અને તેને ખ્યાલ આવ્યો કે વલ્લભ ટ્રાન્કિલાઇઝરની અસર હેઠળ આવ્યો પછી કોઈ જ તેની પાસે નહોતું. ડેમ ઇટ, જીગર બોલ્યો. અને બંને જણ સબ ઇન્સ્પેક્ટર ભાલેજાને મળવા ગયા. રાજગઢમાં કુલ 3 પોલીસ ચોકીઓ અને એક પોલીસ સ્ટેશન છે, એટલે ભાલેજાના ઘરનું સરનામું મેળવતા કંઈ વાર થઈ નહીં. ભાલેજા તૈયાર થતો હતો. જીગર અને હરીશ એક નાનકડા બેઠા ઘાટના મકાનમાં દાખલ થયા કે તરત તે બહાર આવ્યો હતો. તેના ચહેરા ઉપરથી કોણ જાણે જીગરને એમ લાગતું હતું કે તે ચોક્કસ તેમની રાહ જોતો ન હોય. હરીશે ઝાંપામાં પેસતા જ ધીરેથી જીગરને કહ્યું, તેની સાથે મને વાત કરવા દેજે, તારે કશું જ બોલવાની જરૂર નથી. જીગરે ડોકું ધૂણાવીને હા પાડી. બંને જણ પગથિયા ચડ્યા. સબ ઇન્સ્પેક્ટર ભાલેજા ખમીસ પહેરતો એટલે આવ્યો. ગુડ મોર્નિંગ ઇન્સ્પેક્ટર સાહેબ, હરીશે કહ્યું. પહેલાં સ્મિત વેર્યું. આવો ને, આપણે કંઈક. ઇન્સ્પેક્ટર બોલવા ગયો તે પહેલાં જ હરીશ બોલી ઉઠ્યો. આપણે ગઈકાલે હોસ્પિટલમાં મળ્યા હતા. હા યસ, બોલો શું કામ હતું? કામ નાજુક છે પણ તમારાથી થાય તેવું છે, હરીશે કહ્યું. ભાલેજાએ વરંડામાં પડેલી ખુરશી તરફ ઇશારત કરી. જીગર અને હરીશ બેઠા. હરીશે ગજવામાંથી પાકીટ કાઢ્યું અને 100 રૂપિયાની 2 નોટો કાઢી. આ રાખો સાહેબ, આ બાનાના પૈસા છે. આવી બીજી 18 નોટો કાલે સાંજે હું તમને આપીશ. આ શું છે મિસ્ટર? આશી વાત છે, સબ ઇન્સ્પેક્ટર બોલી ઉઠ્યો. મારે ચિઠ્ઠી જોઈએ છે, હરીશે ધીરેથી કહ્યું. શેની ચિઠ્ઠી? વલ્લભના ખિસ્સામાંથી ગુમ થયેલી ચિઠ્ઠી. એટલે શા માટે આ બધી ચર્ચા કરવાની જરૂર છે સાહેબ? તમે જાણો છો અને હું પણ જાણું છું કે ચિઠ્ઠી કઈ છે. 2000 રૂપિયાની એ ચિઠ્ઠી માટે હું તમને આપવા તૈયાર છું. 2000 રૂપિયા. કાલે સાંજે ચિઠ્ઠી મારા હાથમાં આપો એટલે બીજા 1800 હું આપીશ. ઓકે? કહીને હરીશ ઊભો થયો. તેણે ખુરશીમાં 2 નોટો મૂકી અને જીગરને કહ્યું, ચાલ આપણે કાલે મળીશું. મને કંઈ સમજાતું નથી મિસ્ટર, આ તમારા પૈસા પાછા લેતા જાઓ. ભાલેજાએ નોટો ઉઠાવી અને હાથમાં મૂકી. એકવાર હાથમાંથી નીચે મૂકેલા પૈસા હું પાછા લેતો નથી ભાલેજા સાહેબ. એ ચિઠ્ઠી તમારે માટે અને મારે માટે કેટલી અગત્યની છે તે તમને ખબર છે. તમારે પ્રમોશન ન જોઈતું હોય તેવું હું માનતો નથી, હરીશ બોલ્યો. આઈ સે મિસ્ટર, અરે, ભાલેજા કંઈ બોલે તે પહેલાં હરીશ અને જીગર ઝાંપામાંથી બહાર નીકળ્યા. પણ તેમને ખબર ન હતી કે સરપંચ જયરામસિંહે સવારની ચા સબ ઇન્સ્પેક્ટર ભાલેજાને ત્યાં જ પીધી હતી. હરીશ જૈન ઉદયપુરના એક માતબર કુટુંબનો દીકરો હતો. જીગર કે ગોવિંદ ભંડારીએ જે ગરીબી જોઈ હતી તે તેની સમજની બહારની વાત હતી. તે નાનપણથી જ જોતો આવ્યો હતો કે અશક્ય કામો પૈસાથી શક્ય બની જતા હોય છે. તેને પોતાને એમ લાગતું હતું કે સબ ઇન્સ્પેક્ટર ભાલેજાને સમજાય તેવી ભાષામાં તેણે વાત કરી હતી. તેને રંજ માત્ર એટલો જ હતો કે તેની પાસે તે વખતે ભાલેજાનું મોઢું ભરાઈ જાય તેટલા પૈસા ન હતા.
જો 2000 રૂપિયાની નોટો તેની પાસે હોત તો ભાલેજાને શીર્ષાસન પણ કરાવી શકત. જીગર અને હરીશ ભાલેજાના મકાનમાંથી બહાર નીકળ્યા ત્યારે હરીશને આત્મવિશ્વાસ હતો કે 2000 રૂપિયામાં એક નાનકડી ચિઠ્ઠીનો સોદો સબ ઇન્સ્પેક્ટર માટે નાનકડો સોદો ન હતો. વળી પોતાના ઉપરી અધિકારી ઇન્સ્પેક્ટર બડેરાએ પણ એ ચિઠ્ઠીને ધક્કો મારી દેવાની ગણતરી તે ન કરે તેવો કમઅક્કલ આદમી પણ ન હતો. કેવળ 2000 રૂપિયા જ નહીં પણ ઉદયપુરના જૈન કુટુંબ પણ એક ઉપકાર કરવાના ખ્યાલ પણ ભાલેજાને આવશે જ તેવું પણ હરીશે ગણિત કર્યું હતું. પણ હરીશની આ ગલતફહેમી હતી. પોલીસ અને રાજકારણીઓના સમીકરણો સમજવાની ત્રેવડ એક સામાન્ય નાગરિકની હેસિયતની બહાર હતી. આવા બળાત્કારો કે આવા આપઘાતોની કોઈ નવાઈની ઘટના ન હતી. અખબારોના પાના ઉપર આવી ઘટનાઓથી રોજ ઉભરાતા હોય છે. ગરમ મસાલાની વાનગી જેમ એ સમાચારો દાંતણ મોઢામાં રાખીને હજારો લોકો વાંચતા હોય છે. કોઈ નવલકથાઓના રસ પ્રચુર પત્તાઓની જેમ તેને વાગોળતા હોય છે. પણ પછી શું? પછી અંધકાર. એ સમાચારો પછી શું થયું? કોઈ લખતું નથી, કોઈને પડી નથી. કારણ કે પહેલાં તો નવી ચીજો, નવી ઘટનાઓ નીપજી હોય છે. વળી વીતે ગયેલી ઘટનામાં લખવાનું પણ શું હોય? શા કાજે હોય? કાગળિયા થાય, ધોળા પર કાળું મંડાય, કાળા કોટ અને ખાકી કોટ વચ્ચેની રમત યોજાય, નોટોના હાથના બદલામાં જ ન્યાયનો જુગાર ખેલાઈ જાય. દેશમાં હોય તેટલી બધી જ શારદાઓનો ન્યાય તોડવા બેસો તો વહીવટ શે થાય? દેશની પ્રગતિ કેવી રીતે થાય? આ સત્યનું જ્ઞાન હરીશ કે જીગરને ન હતું. તેવું નહીં એટલે જ તો તેમણે માની લીધું હતું કે ઇન્સ્પેક્ટર ભાલેજાને તેઓ 2000 આપીને ખુશ કરી શકશે. નોટો શું નથી કરી શકતી, પણ અમુક નોટોમાં વજન વધારે હોય છે તેનું જ્ઞાન તે બેમાંથી કોઈને ન હતું. સબ ઇન્સ્પેક્ટર ભાલેજા ને ત્યાંથી નીકળીને હરીશ અને જીગર પાછા વલ્લભને ઘરે આવ્યા હતા ત્યારે ભાલેજા જયરામસિંહને કંપે એટલે કે ખેતરે પહોંચ્યો હતો. ભાલેજાની 3 પત્તીમાં આજે 3 એક્કા હતા. વલ્લભના ઘરમાં મૃત્યુ પછીની વિષાદમાં એને ઘેરી શાંતિ પથરાયેલી હતી. ઓછાળમાં દિલાસો આપવા આવેલા સ્ત્રી પુરુષો ક્ષણની દરી પર બેઠા હતા. ગામમાં શારદાના આપઘાતના સમાચારથી જેટલી ચકચાર ફેલાઈ ન હતી તેટલી સનસનાટી વલ્લભે ઇસ્પિતાલમાં કરેલા વર્તનથી ફેલાઈ હતી. શારદા પર બળાત્કાર થયો હતો એટલે તેણે આપઘાત કર્યો હતો તેવા અનેક અર્થઘટનો ગામમાં પવનની પલટાતી રૂખની જેમ બદલાતા હતા. અને એટલે બિચારી પાલી માસીનું આંગણું આજે લૌકિક આવેલા લોકોથી ઉભરાઈ ગયું હતું. લોકોની આ વલ્ગર જિજ્ઞાસા જોઈને જીગર સમસમી ઉઠ્યો હતો. પણ ઉશ્કેરાટ કોઈ ઉકેલનો પર્યાય નથી ને? વલ્લભ આ પ્રસંગે આવેલી નાનકડી ભીડ તરફ નિસ્તેજ આંખે જોતો બેઠો હતો. તેની આંખોમાં વારે વારે આંસુના મોટા ટીપા પડતા. થોડી થોડી વારે તે ન્યુરોટિક માફક અનાયાસ દાંત કચકચાવતો હતો. તેની આંખોમાંથી દર્દ વહેતું હતું અને જડબામાંથી આક્રોશ. નિસહાયતાનું આવું દર્શન જીગરે ક્યારેય જોયું ન હતું. લગભગ કલાક પછી ધીમે ધીમે લોકો વિખરાયા હતા. સવારની લૌકિક ઔપચારિકતાનો સમય પૂરો થયો હતો. પાલી માસીની પડોશણે ફરી એકવાર ખીચડી ઓરી હતી. હરીશ ધીમેથી ઊભો થયો. પાલી માસી અને વલ્લભની રજા માંગીને તે બહાર નીકળ્યો હતો. બહાર નીકળતા પહેલાં વલ્લભના ખભે હાથ મૂકીને તેણે કહ્યું હતું, હું મારાથી બનતું બધું કરી છૂટીશ. તમને સાંત્વન આપવા મારી પાસે શબ્દો નથી, પણ ખેર સાંજે હું પાછો આવીશ. હરીશ તદ્દન મોડર્ન આદમી હતો. ખમદીતર કુટુંબનો દીકરો હતો. પૈસાથી ખરીદી શકાય તેટલા બધા જ સુખ તેને પ્રાપ્ય હતા. તેણે ગમગીનીઓ જોઈ હતી પણ તે બધી હસીન ગમગીનીઓ હતી. પારાવાર દુઃખની અનુભૂતિ તેણે ક્યારેય નહોતી કરી. છતાં તેના ગળામાં તેની સ્વરપેટીમાં શ્વાસ રૂંધાયો હતો. વલ્લભની અંતઃસ્થિતિ તે કલ્પી શકતો હતો. વલ્લભની ભીની આંખે દાંત કચકચાવતો તે તેને જોઈ રહ્યો હતો. જીગર તેને વળાવવા માટે બહાર આવ્યો. કેટલા વાગે તું પાછો આવીશ? જીગરે તેને પૂછ્યું. હરીશે ઘડિયાળ જોઈ. તેની ચકચકિત મોટરસાઇકલની પેટ્રોલની ટાંકી પણ તેણે નજાકતથી હાથ ફેરવ્યો. અંધારું થતાં પહેલાં આવવાની કોશિશ કરીશ, તેણે જવાબ આપ્યો. હરીશ મોટરસાઇકલનો ખેલંદો હતો. ઉદયપુરમાં તેની બરાબરી કરી શકે તેવો ડ્રાઈવર કે મોટરસાઇકલનો અવસાર શોધ્યો જડે તેમ ન હતો. ચિત્તોડથી ઉદયપુરનું 123 કિલોમીટરનું અંતર તેને માટે રમત વાત હતી. સંભાળીને ચલાવજે, ઉતાવળ કરવાની જરૂર નથી, જીગરે કહ્યું. મને એ ચિંતા નથી, મને સબ ઇન્સ્પેક્ટર ભાલેજાની ચિંતા છે. ભાલેજો જ આપણો અગત્યનો આદમી છે. વેલ હરીશ,
તારી પાસે પૈસા ન હોય તો જીગર કંઈ કહેવા ગયો, પણ હરીશે જ તેને અટકાવ્યો. 3-4 હજાર જેટલી મતાને હરીશ કંઈ વાંધો નહોતો. શું વાત કરે છે જીગર? 4-5 હજાર જેટલા રૂપિયા તો હું અડધી રાત્રે લાવી શકું તેમ છું. તું નાહકનો ચિંતા ન કર. તું કેવળ વલ્લભને સાચવજે. મને તેના લક્ષણો સારા નથી લાગતા. બને તો ડૉક્ટરને સમજાવીને બીજો એક ડોઝ વલ્લભને આપીને સુવાડી દેવો જોઈએ. ખેર, હું જઉં છું, હરીશ બોલ્યો અને તેણે કિક મારી. કોઈ અંગ્રેજી સ્ટન્ટ ફિલ્મમાં આવે તેવી જ રીતે હરીશ બહાર નીકળે તેની જ રાહ કોઈ જોતું હતું. હરીશ ગયો તેની 15 મિનિટ બાદ જ સબ ઇન્સ્પેક્ટર ભાલેજાએ મોકલેલો પ્લેન ક્લોથ કોન્સ્ટેબલ વલ્લભના ઘરે આવ્યો હતો અને તેણે આવીને સંદેશો આપ્યો કે ભાલેજા સાહેબ હરીશ જૈનને ચોકી પર બોલાવ્યા છે. ભાલેજાનો માણસ આવ્યો ત્યારે પરસારની બહાર જમણી તરફ આવેલી બાથરૂમમાંથી જીગર બહાર નીકળતો હતો. એટલું જ નહીં, વલ્લભ મેડી પર હતો. બાકી તેની માનસિક હાલતમાં પોલીસનું નામ પડ્યું હોત તો તે ઉશ્કેરાયા વગર રહેત નહીં. પડોશીના દીકરાને વલ્લભનું ધ્યાન રાખવાનું કહીને જીગરે બૂટ પહેર્યા. રાજપરાની જૂની ચોકીએ પહોંચ્યો. લાકડાની પટ્ટીઓથી બનાવેલા લાંબા વરંડાવાળી ચોકીના જમણા હાથ પર ચોકીના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટરની નાનકડી ઓફિસ હતી. ઓફિસના બારણે કાળા પાટિયા પર ધોળા અક્ષરે KM ભાલેજાનું નામ લખેલું હતું. ખાદીનો લીલા રંગનો ગંદો થઈ ગયેલો પડદો હટાવીને તે અંદર બેઠો. ભાલેજાએ તેની સામે જોયું અને પછી બોલ્યો, આજે સવારે તમે, હા, હું અને મારો મિત્ર તમારે ત્યાં આવ્યા હતા. એ ભાઈ ક્યાં ગયા છે? તેણે પૂછ્યું. એ ઉદયપુર ગયા છે પૈસા લેવા. ક્યારે ગયા? થોડી વાર પહેલાં જ, જીગરે કહ્યું. અચ્છા, એમનું કામ હતું. હજુ ST પર હશે ખરા? નહીં જી, એ મોટરસાઇકલ પર ગયા છે, જીગરે જવાબ વાળ્યો. પાછા આવવાના છે? મેં આપને કહ્યું તો ખરું કે પૈસાનો બંદોબસ્ત કરવા ગયો છે. સાંજે પાછો આવશે અને સાંજે ફરી વખત અમે તમને મળવા આવીશું. મારે એટલા માટે જ તેમને મળવું હતું. શું નામ છે તેમનું? આપને ખબર તો છે સાહેબ, જીગરે સહેજ આંખ તેજ કરીને કહ્યું. પછી શા માટે પૂછો છો? કન્ફર્મ કરવા માટે, તદ્દન નફટાઈથી ભાલેજાએ જવાબ વાળ્યો. ખાનું ખોલીને તેણે સિગરેટનું પાકીટ કાઢ્યું અને જીગર તરફ ધરી. લ્યો ને, નો ફોર્માલિટીઝ, ભાલેજાએ આગ્રહ કર્યો. બંને જણે સિગરેટ સળગાવી. વેલ, મારે તેમને 2 શબ્દો કહેવાના હતા. કંઈ નહીં, તમે એમના મિત્ર છો, તમને કહીશ તો પણ ચાલશે. જુઓ, પહેલાં તો એક કે જે રીતે તમે મારે ઘરે આવીને વર્તન કર્યું તે બિલકુલ વાજબી ન હતું. આવી રીતે પોલીસ ઓફિસર સાથે વર્તવાથી ઘણા વિપરીત પરિણામો આવી શકે એમ છે. પણ જે ઘટના બની હતી તેના સંદર્ભમાં તમને લોકોને આઘાત લાગ્યો હશે તેમ માનીને હું કાંઈ બોલ્યો ન હતો. વેલ, મરનાર બાઈ શારદા સાથે તમારી શી સગાઈ છે? એકાએક તેણે જીગરને પૂછ્યું. જીગરને તેણે મરનાર બાઈ શારદા શબ્દો વાપર્યા તે ગમ્યું ન હતું. એ મારી બહેન થતી હતી, માસીની દીકરી બહેન, જીગર બોલ્યો. સ્વાભાવિક છે કે તમને બનાવથી આઘાત પામો, પણ તમારી સાથે આવેલા આ ભાઈને તો શારદા સાથે કોઈ જ સંબંધ નહોતો, ભાલેજાએ પૂછ્યું. એટલે? આઈ મીન કે તો મરનાર ઓરતના સગા ન હતા ને? નહીં, પણ એ મારો જીગરજાન દોસ્ત છે. મારી બહેન કે મારી માં મરી જાય તો તેને પણ એટલું જ દુઃખ થાય જેટલું મને થાય, જીગર બોલી ઉઠ્યો. ખેર, તમને લોકોને એવું શી રીતે લાગ્યું કે હું મરનાર બાઈએ લખેલી ચિઠ્ઠી મારી સાથે લઈ આવ્યો છું? તમને ખબર છે કે પોલીસ અધિકારી તરીકે ગુનાના સ્થળ પર મળી આવેલ કોઈ પણ ચીજ હું પંચનામું કર્યા વગર ઉઠાવી ન શકું, ભાલેજા બોલ્યા. પણ એ ચિઠ્ઠી વલ્લભના ગજવામાં હતી, જીગરે કહ્યું અને ભાલેજા ધીરેથી હસ્યો. મતલબ કે વલ્લભના ગજવામાંથી ચિઠ્ઠી મેં કાઢી અને મેં તેના ખિસ્સામાંથી ઉઠાવેલી ચિઠ્ઠી પાછા મેળવવા માટે તમે મને ₹2000 આપવા માંગતા હતા, એમ જ ને? ભાલેજા ધીરેથી પણ મક્કમ અવાજે પૂછ્યું. જીગરને હા કયા વગર છૂટકો નહોતો. અર્થાત તમે એક રીતે મારા પર બળાત્કાર અને આપઘાતનું રહસ્ય ન ખુલે તે માટેના એક શક્યતઃ અગત્યનો પુરાવો અને ચોરી એમ બંનેનો આરોપ મૂકવા માંગતા હતા. એવું નહીં ભાલેજા સાહેબ, એ ચિઠ્ઠી અગત્યની હતી. શારદાએ આપઘાત કર્યો તેનું કારણ દર્શાવતી એ ચિઠ્ઠી હતી. એ ચિઠ્ઠીમાં તેના પર જેણે બળાત્કાર કર્યો એ લોકોના નામ લખેલા હતા, જીગરે કહ્યું. કોના નામ હતા? આપને કહ્યું તો હતું કે સરપંચ જયરામસિંહ અને ઇન્સ્પેક્ટર બેડરાના નામ લખેલા હતા. વેલ મિસ્ટર પરોત, તમારી માસીની દીકરી હતી અને તેના મોતને કારણે તમે અપસેટ થયા હોય તે હું સમજી શકું છું, કારણ કે માણસ માનસિક તણાવ હેઠળ કેટલીક વખત મૂર્ખાઈનું કામ કરે છે. પણ જો હું એક પોલીસ અધિકારીની જેમ ન વર્તું તો શું કરી શકું તે તમને ખબર છે. પહેલી વાત તો એ કે હું તમને લાંચ આપવાના ગુનામાં લઈ શકું છું. બીજી વાત એ કે ચિઠ્ઠીમાં જો આટલો રસ તમને કે તમારા મિત્રને હોય તો શી ખાતરી કે તેમાં બીજું કંઈ નહીં લખ્યું હોય? એટલે ઇન્સ્પેક્ટર, તમે? જીગરનો ચહેરો લાલ થયો.
ગુસ્સે થવાની જરૂર નથી આ જગ્યાએ. પોલીસ ચોકીમાં કોઈનો ગુસ્સો બરદાસ્ત કરવાની મને આદત નથી. પોલીસ અધિકારી સામે ચોરી કે બદ ઇરાદાનો આરોપ મૂકતા પહેલાં તમારે 17 વખત વિચાર કરવો જોઈએ. પણ અમે એવો આરોપ મૂક્યો નથી, જીગરે કહ્યું, પણ તેને પોતાના શબ્દો જ ખોખલા લાગતા હતા. નાવ લિસન, શારદા વિશે અમે તપાસ કરી છે. તમારે એવું માનવાની જરૂર નથી કે પોલીસ એક વખત કાગળો કરે છે પછી ઊંઘી જાય છે. શારદાનો વર વલ્લભદાસ તલાટી છે. એટલું જ નહીં પણ સરપંચ જયરામસિંહનો દોસ્ત છે. અમે જે સ્ટેટમેન્ટ મેળવ્યા છે તેમાં મોટાભાગના સ્ટેટમેન્ટમાં એક વાત ચોક્કસ રીતે એસ્ટાબ્લિશ થાય છે કે શારદા અનેક વખત જયરામસિંહના ઘરે જતી હતી. એટલું જ નહીં પણ તેની જીપમાં અવારનવાર તેણે એકલા અને બીજાઓની સાથે મુસાફરી કરી હતી. તેનાથી પુરવાર ન થઈ શકે કે તેના પર બળાત્કાર થયો નથી, જીગરે ગુસ્સો ફેફસામાં દબાવી રાખીને કહ્યું. અચ્છા, તો તેનાથી પુરવાર થઈ શકે છે કે બળાત્કાર થયો છે? બાલેજાએ સામો પ્રશ્ન કર્યો. જીગર પાસે તેનો જવાબ ન હતો. તો શું શારદાને સ્વપ્ન આવ્યું હતું કે તેના પર બળાત્કાર થયો છે? બાલેજા સાહેબ, there cannot be smoke without fire, but there can be fire without smoke. એટલી જ ઝડપથી બાલેજાએ જવાબ આપ્યો અને ઉમેર્યું. સંતાન વગરની કેટલીય ઓરતોએ પોતાની ભૂખ સંતોષવા. બાલેજા વાક્ય પૂરું કરે તે પહેલાં જીગર ઊભો થયો. માઇન્ડ યોર ટંગ સર. આપ પોલીસ અધિકારી હો એટલે ગમે તેમ બોલવાનો આપને અધિકાર નથી, જીગર બોલ્યો. ભાલેજાએ ત્યાં પડેલી એસ્ટ્રેમાં સિગરેટ બુઝાવી અને ધીરેથી તે પણ ઊભો થયો. તેણે ગજવામાંથી 100 રૂપિયાની 2 નોટો કાઢી અને ટેબલ પર મૂકી. અવાજ ધીરો રાખવાનો યંગમેન. આ તારા 200 રૂપિયા. હું લાંચ ખાનારો અધિકારી હોત અને જો મારી પાસે તું કહે છે તેવી ચિઠ્ઠી હોય તો હું આ 2000 રૂપિયામાં હાથ ન નાખું. એટલે તમારે વધારે પૈસા જોઈએ છે, જીગરે કહી નાખ્યું. હજુ તારો તંત નથી છોડતો છોકરા. ટેક યોર મની એન્ડ. એવી ચિઠ્ઠી હોય તો તેની સાચી કિંમત તું કે તારો દોસ્ત ન કરી શકો, સમજ્યા? એ જયરામસિંહ કરી શકે. નાવ લિસન ટુ મી. ગો હોમ. ટેલ યોર ફ્રેન્ડ્સ ઓલ્સો ટુ ગો હોમ. શારદા ઘેર પાછી આવે ત્યારે તેની સાથે કેવળ જયરામસિંહ કે ઇન્સ્પેક્ટર બડેરા જ ન હતા, પણ પડ્યા પર સ્કૂલના આચાર્ય પણ સાથે હતા. પણ ધેન વાય શુડ શી કમિટ સુસાઇડ? એનો જવાબ હું કેવી રીતે આપી શકું? ઇફ એટ ઓલ શી ડીડ, કહીને ભાલેજા તેની ખુરશી વટાવીને જીગરની બાજુ આવ્યો. વલ્લભને ચિઠ્ઠી જોઈતી હતી તો વલ્લભને પૂછજો. સ્ત્રીઓ આપઘાત કરે તેનું કારણ કેવળ બળાત્કાર નથી હોતો. નાવ ગેટ ગોઈંગ, કહી ભાલેજાએ ટેબલ પર પડેલી બંને નોટોનો ડૂચો કરીને જીગર પર ફેંક્યો. જીગરે નોટો ઝીલી લીધી. આઈ હેટ યુ ભાલેજા. આઈ હેટ એન્ડ ધ લાઈફ ઓફ યુ. દાઝી ગયેલા નિસહાય આદમીની માફક તે પગથિયાં ઉતર્યો.